પિતાથી અલગ થવું, મા સાથે રહેવું, ગરીબીમાં ઉછરવું, ક્યારેક તો એ પિતાની યાદ આવી હશે. પ્રકૃતિમાં શૂન્ય ખાલી જગ્યા નથી. કાં તો તમારે કોઈ બીજો વ્યક્તિ ખાલીપો ભરી દે છે, યા તો તમે એ ખાલીપાને ભૂલીને આગળ વધી જાઓ. જો આ આંદોલન ન હોત તો શું ગોપાલ ઇટાલિયા નેતા હોત, ધારાસભ્ય હોત? નો વટ. બિલકુલ નહીં, સવાલ જ નથી. આંદોલનના કારણે જ અમે બધા છીએ. ગોપાલ ઇટાલિયા અને હાર્દિક પટેલ બંને એક સાથે એક સરખા માને છે એકબીજાને, અથવા તો એકબીજાના ટચમાં? 12મું ભણતા હોય ત્યારે જે છોકરો ગમતો હોય અને નો મેળ પડે તો જગ્યા ભરાઈ જાય છે, ખાલી રહે. હાર્દિક પટેલ એના રસ્તે કામ કરે છે, હું મારા રસ્તે કામ કરું છું. સંબંધ ખરાબ જ બિલકુલ નથી અને સારો છે કે નથી એનો કોઈ મતલબ નથી. એ ગોપાલ ઇટાલિયા જે CR પાટીલને બુટલેગર કહી શકે, હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહી શકે, માનહાનિનો કેસ થાય ગમે તે, કોઈ ડર નહીં. પણ એ જ ગોપાલ ઇટાલિયા હમણાં પાછલા કેટલાક સમયથી બિલકુલ સાયલેન્ટ. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા વિશે કોઈ કોમેન્ટ નહીં, કશું જ નહીં. તો હવે એની કડી ક્યાં છે? ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે તાકાત હોય તો મને ખરીદીને બતાવે ભાજપ. કયા છે? સામા પવને જીત્યા, એમાં એક સ્ટ્રેટેજી. આ સ્ટ્રેટેજી ભૂતકાળમાં પણ અમે જોયેલી છે. વિઠ્ઠલભાઈની આ સ્ટ્રેટેજી અમે જોયેલી છે, વિઠ્ઠલભાઈ રાદડિયાની. અને એ જ સ્ટ્રેટેજી જ્યારે ગોપાલભાઈ અપનાવે તો એમાં માર્ગદર્શન કોનું માન્યું? પણ જયેશભાઈ સાથેની દોસ્તી કેવી? જયેશ રાદડિયા. હવે ભારતીય જનતા પાર્ટીના હાથમાં આ બાજી નથી રહી અને એટલા માટે હવે કમાન આમ આદમી પાર્ટીને સોંપી છે અને ગોંડલમાં હવે એ બંનેનું રાજ ખતમ કરવા આમ આદમી પાર્ટી લાગી છે. તો તમે એવું માનો ભાજપ એટલી બધી લાચાર, એટલી બધી શક્તિહીન પાર્ટી છે? તો જિગીશાબેન પટેલ આપણે એમને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા, તો એ ઉપલબ્ધિઓ કઈ હતી કે જેના કારણે એમને તાલુકા જિલ્લા પંચાયતની સીટો જીત્યા ગોંડલમાં? એ ઉપલબ્ધિ છે. યસ, આજ તો મારા સવાલનો જવાબ. ગોપાલભાઈ મહેનત કરે છે કે ઈસુદાન મહેનત કરે છે? બંને, આખી અમારી ટીમ, આખી પાર્ટી સાથે મળીને. બિલકુલ. ચર્ચા તો એવી છે કે બેને ભળતું નથી. ને કઈ ખુશીમાં? એ તો તમને ખબર નહીં, પણ મને ખબર નહીં. લોજિક થી કહો ને. ખાલી ચર્ચા છે. નહીં, ભલે હોય, ચર્ચા તો થાય. લોજિક તમારે આપવાનું છે. નહીં, પણ અમારી પાસે છે હું અત્યારે. ઈસુદાન ભાજપથી મેનેજ થઈ ગયા છે અત્યારે. તો ભાજપની મરજી ચાલતી હોય એવું લાગે છે. ના, તમારા ઘણા બધા જતા રહ્યા. ભૂપત ભાયાણી, તેમના આશીર્વાદથી જ અત્યારે તમને લડવા મળે. અને આ લિસ્ટ બહુ લાંબુ છે. એ તો છે, લિસ્ટ તો લાંબુ છે. તો જગજાહેર લિસ્ટ છે, જગજાહેર છે. તો પછી આમાં કેવી રીતે બનાવશો સરકાર? હજુ તો ચૂંટણી જીત્યા, જાહેર થયું તો હાથથી પૈસા ગોતો અમે બોલા પણ ત્યાં પૈસા. એટલે નુપુરભાઈ, હું રાજકારણમાં છું એટલે તમે મને કહો એ તો બહુ સ્વાભાવિક બાબત છે, પણ લાગઠમાં તે તકલીફ તો છે જ. પ્રદીપસિંહ પર ફેંકાયું જૂતું ગોપાલ ઇટાલિયાના હાથે, ને પછી સામે આવીને ગોપાલ ઇટાલિયા પર પણ એ જ હિસાબ થયો. એ કર્મનો સિદ્ધાંત છે ને કર્મનું ફળ છે. નેતાઓ સત્યને સારી રીતે ખાડી શકે છે. એટલે હવે ખાદીનો રંગ ચડી ગયો લાગે છે.